નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ સાયબર શિક્ષા વિશે. આ એક એવી જબરદસ્ત પહેલ છે જે ભારતની મહિલાઓને આપણા દેશની ડિજિટલ દુનિયાની રક્ષક બનાવી રહી છે. જો ભારત ખૂબ જ ઝડપથી ડિજિટલ બની રહ્યું છે, આપણે બધા ઓનલાઈન છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે જેમ આપણું જીવન ઓનલાઈન થતું જાય છે તેમ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે: આ ડિજિટલ ભારતની સુરક્ષા કોણ કરશે? સાચું કહું તો ભારતનો આ ડિજિટલ વિકાસ છે ને, એ એક બેધારી તલવાર જેવો છે. એક બાજુ એ પ્રગતિ અને વિકાસના અઢળક રસ્તા ખોલે છે, પણ બીજી બાજુ એ સાયબર હુમલાઓનું જોખમ પણ એટલું જ વધારે છે. અને અહીં જ ખરી સમસ્યા શરૂ થાય છે. એક તરફ આપણી ડિજિટલ સંપત્તિ, આપણો ડેટા બધું વધી રહ્યું છે, પણ બીજી તરફ એને સાચવવા માટે, એને સુરક્ષિત રાખવા માટે જે કુશળ લોકો જોઈએ એમની ભયંકર અછત છે. આને સ્કિલ ગેપ કહેવાય. અને આ કોઈ નામી વાત નથી, આ સીધો આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટેનો ખતરો છે. પણ કહેવાય છે ને કે દરેક પડકારમાં એક તક છુપાયેલી હોય છે. તો આ સ્કિલ ગેપનો જવાબ ક્યાં છે? એ એવા લોકો પાસે છે જેમની શક્તિનો આપણે હજુ સુધી પૂરો ઉપયોગ જ નથી કર્યો, એટલે કે નાના શહેરો અને ગામડાની પ્રતિભાશાળી મહિલાઓ. અને બસ આ જ તકને હકીકતમાં બદલવા માટે એક શક્તિશાળી પહેલની શરૂઆત થઈ, જેનું નામ છે સાયબર શિક્ષા. અને આ કોઈ એકલાનું કામ નથી, આ તો સરકાર અને મોટા ઉદ્યોગોની એક મજબૂત ભાગીદારીનું પરિણામ છે. આ મોટા મિશન માટે કોણ કોણ સાથે આવ્યું? તો એમાં છે ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ટેકનોલોજીની દુનિયાની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ, અને એમની સાથ આપવા માટે છે ભારત સરકારનું ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય. આ ત્રિપુટી જ આ કાર્યક્રમની અસલી તાકાત છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અનંત મહેશ્વરીએ બહુ સરસ વાત કહી હતી. એમના મતે આ માત્ર એક પ્રોજેક્ટ નથી, પણ એક આખું આંદોલન છે જે ભારતના ડિજિટલ ભવિષ્યને સુરક્ષિત બનાવશે. અને સરકાર પણ આ વાતને એટલી જ ગંભીરતાથી લે છે. મેટીના ભૂતપૂર્વ સચિવ અજય પ્રકાશ સહાનીએ તો સ્પષ્ટ કહ્યું હતું કે સાયબર સિક્યોરિટીમાં જે કૌશલ્યની કમી છે એને પૂરી કરવી એ દેશ માટે સૌથી જરૂરી કામોમાંનું એક છે. સારું, આટલી મોટી મોટી વાતો તો થઈ, પણ સવાલ એ છે કે આ કાર્યક્રમ ખરેખર કામ કેવી રીતે કરે છે. ચાલો હવે એ જોઈએ કે સાયબર શિક્ષા મહિલાઓ માટે સાયબર સિક્યોરિટીમાં કરિયર બનાવવાના કયા રસ્તાઓ ખોલી રહ્યું છે. આ પ્રોગ્રામની સૌથી સારી વાત એ છે કે તે દરેકની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ટ્રેનિંગ આપે છે. જેમ કે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છોકરીઓ માટે 4 મહિનાની ઇન્ટેન્સિવ ટ્રેનિંગ છે. જે મહિલાઓએ કરિયરમાંથી બ્રેક લીધો હોય એમના માટે ખાસ ડેટા પ્રાઇવસી પર ફોકસ કરતો કોર્સ છે. અને એટલું જ નહીં, કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન કોર્સ છે. એટલે કે દરેક માટે અહીં કંઈક ને કંઈક છે. યોજનાઓ તો ઘણી બને છે, પણ એની સાચી સફળતા તો એના પરિણામોમાં દેખાય છે, બરાબર ને? તો ચાલો હવે જોઈએ કે સાયબર શિક્ષાએ જમીન પર ખરેખર શું અસર કરી છે, આંકડા અને સાચી કહાણીઓ બંને દ્વારા. જરા આ આંકડા પર નજર નાખો. 4600થી પણ વધુ મહિલાઓએ ફંડામેન્ટલ્સની ટ્રેનિંગ લીધી છે. 1000થી વધુ મહિલાઓ તો પૂરા સિક્યુરિટી પ્રોગ્રામમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે. અને 100 મહિલાઓએ પ્રાઇવસી મોડ્યુલમાં માસ્ટરી મેળવી છે. આ આંકડા પોતે જ આ પ્રોગ્રામની સફળતાની કહાણી કહે છે. અને સૌથી અગત્યની વાત, આ માત્ર ટ્રેનિંગ નથી, આ રોજગારી પણ છે. 80થી વધુ મોટી કંપનીઓ આ પ્રોગ્રામ સાથે જોડાયેલી છે. એનો મતલબ એ કે જે મહિલાઓ અહીંથી ટ્રેનિંગ લે છે એમને સીધી જ નોકરીની સારી તકો મળે છે. આંકડાઓની પાછળ કેટલીક પ્રેરણાદાયક વાર્તાઓ પણ છે. જેમ કે સ્નેહા બેનર્જી, જે આજે માઇક્રોસોફ્ટમાં સાયબર હન્ટ એનાલિસ્ટ તરીકે કામ કરે છે. એમના માટે તો આ પ્રોગ્રામે તકોનો એક નવો દરવાજો જ ખોલી નાખ્યો. અને આવી જ એક બીજી દમદાર કહાણી છે વાણી પલ્લાની. કરિયરમાં બ્રેક લીધા પછી આ પ્રોગ્રામે એમને માત્ર નોકરી જ નથી આપી, પણ ડેટા પ્રાઇવસીના ક્ષેત્રમાં એક લીડર બનવાની હિંમત અને મહત્વાકાંક્ષા પણ આપી છે. તો આ બધી વ્યક્તિગત સફળતાની વાર્તાઓ ભેગી મળીને દેશ માટે શું અર્થ ધરાવે છે? ચાલો હવે આ પહેલના મોટા ચિત્રને, એટલે કે એની દેશ પર થતી અસરને સમજીએ. તો આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ છે કે સાયબર શિક્ષા એક તીરથી 2 નિશાન સાધી રહ્યું છે. પહેલું, તે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. અને બીજું, એ સાથે સાથે કુશળ પ્રોફેશનલ્સની એક આખી ફોજ તૈયાર કરીને ભારતના ડિજિટલ કિલ્લાને પણ મજબૂત બનાવી રહ્યું છે. અને છેલ્લે
એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે, શું એક મહિલાને કુશળ બનાવીને ખરેખર દેશના આટલા મોટા ડિજિટલ કિલ્લાને મજબૂત કરી શકાય? સાયબર શિક્ષાનો જવાબ છે હા, બિલકુલ કરી શકાય. અને કદાચ આ જ વિચાર આવનારા સમયમાં ભારતનું ભવિષ્ય બદલી નાખશે.